સવારે ઉઠો છો, સાંભળજો મારી વાત, સવારે ઉઠો છો ત્યારે શું કરવાનું? ઉઠતા વેત 10 દાખલા ગણવાના ભાગાકારના 7 કઈ રીતે? તો કે જો આવી રીતે 7 8 0 8 5 5 3 2 ભાગ્યા 7 રેન્ડમ. નાના નાના નો કરતા. ઘણા કે સાહેબ તમે 3 કીધા છે ને સાહેબ મેં આ કર્યા સાહેબ 3 કીધા હતા ને મેં કરી નાખ્યા સાહેબ. એવા નાના નાના નહીં હો, મારા માટે નથી કરવાનું, તમારા માટે કરવાનું છે. આવા રેન્ડમ કે ભાઈ 0 1 0 3 5 2 6 5 4 7 0 8 ડિવાઈડ બાય 7 કે 8 કે 5 ગમે એમ રેન્ડમ. ચાલો આવા કેટલા ડેઈલી કેટલા કરવાના છે? 10 દાખલા. કેટલા કરવાના છે? 10 દાખલા ડેઈલી. કેટલા દિવસ માટે? 7 દિવસ માટે. કેટલા? 7 દિવસ. એક અઠવાડિયું, એક્ઝેક્ટ એક અઠવાડિયું તમારે આ 10 દાખલા ગણવાના છે રેન્ડમ. ઉઠતા વેત પહેલું કામ આ કરવાનું. ફરી એક વખત, રાત્રે સુવો ત્યારે નોટ પેન પાસે રાખવાના, સવારે ઉઠો એટલે પહેલું કામ આ 10 દાખલા ગણ નાખવાના અને કેલ્ક્યુલેટર થી ચેક કરવાના. 10 દાખલા સાચા થાય પછી જ પથારીમાંથી ઊભું થવાનું છે. હજુ તો તમારે વેકેશન ચાલુ છે, તો આ કામ તમારે કરવાનું છે, કરવાનું જ છે. ડન થશે બધાથી? ત્યાં ઘરે જોરથી હા બોલો, જોર સે બોલો હા. ઓકે, હવે આજે ચાલુ કરીએ દશાંશના ગાભાકાર. હવે ગાભાકાર ગઈકાલે શીખી ગયા, ગાભાકાર ગઈકાલે શીખી ગયા. હવે આવે છે દશાંશના ભાગાકાર. નવીન કશું નથી. તમે જે ભાગાકાર મેં અત્યારે એક એક આંકડા વાળા જ કરાવ્યા છે, બાકી હું તમને ચાલો હવે પેલું આવ્યું આ મોટો આંકડો. ભાઈ ભલે સ્કૂલ ચાલુ થઈ ગઈ, વહેલું ઉઠજે એવું અહીં કમેન્ટમાં કહેવાનું ન હોય બેટા. એમાં ઈ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. સ્કૂલ ચાલુ થઈ ગઈ કામની વસ્તુ નથી આ કમેન્ટ. સ્કૂલ ચાલુ થઈ ગઈ વહેલું ઉઠીને કામ કરવું, આપણે ટાસ્ક પૂરો કરવાનો તમારા માટે જ, મારા માટે નથી. આમાં હું કોઈ તમને ઇનામ નહીં મળે ને કોઈ સજાય નહીં મળે. હા, ફાયદો થશે. હવે આમાં શું કરવાનું? ઘણા એમ કે સાહેબ ચાવી શીખા ક્યાં કામ લાગશે? ચાવી શીખા ક્યાં કામ લાગશે? જોજો પેલા ચેક કરો, 2 ની ચાવી લાગે છે આમાં? હા લાગે છે. 3 તો 2 માં ચાવી લાગવી જોઈએ. ઉપર નીચે 2 માં લાગે છે, અહીંયા 2 ની લાગે છે, અહીંયા 2 ની લાગે છે. તો સીધું ધોડવા નહીં માંડવાનું. સ્માર્ટ સ્ટુડન્ટની આ નિશાની છે. સીધું દોડવા નહીં માંડવાનું. જો ચેક કરો 3 ની ચાવી લાગે છે 2 માં, 2 માં 3 ની ચાવી લાગે છે. આ 7 ને 2 9, 5 ને 4 9, 7 ને 2 9. ઓકે, 3 ની ચાવી 2 માં લાગે છે. 2 ની એ 2 માં લાગે છે અને 3 ની એ 2 માં લાગે છે. મતલબ સીધી કઈ લાગે? 2 ની એ લાગે છે અને 3 ની એ લાગે છે, તો ડાયરેક્ટ 6 ની ચાવી લગાડવાની. આને તમે 6 વડે ભાગો. જોજો 47 છે. 6 સત્તા 42, 5 વૈધા 55 થયા, 6 નવા 54, 1 વૈધા 12 થયા. જો હું લખતો નથી, હું મનમાં અહીં એક ચિપકાવતો નથી. હું ક્યાં કરું છું હવે? મનમાં. અને એટલા માટે જ મેં 7 દિવસ આપ્યા છે. તમે ધીરે ધીરે લખવાની જરૂર નહીં પડે, આગળ ચિપકાવવાની જરૂર નહીં પડે, સીધું મનમાં કેલ્ક્યુલેશન થશે. 6 દુ 12, નીચે 6 વડે 6 એકા 6, 1 વૈધા 10 થયા, 6 એકા 6 42 થયા, 6 સત્તા 42. ચાલો એક કામ કરો, 3 ની ચાવી હવે લાગે છે, 3 ની ચાવી લાગે છે, 2 માં લાગે છે. લગાડો ફરી એક વખત 3 ની ચાવી. 3 દુ 6, 3 6 18, 3 ચોક 12, 3 તેરી 9, 3 નવા 27. ત્રણ ની લાગે છે. જો હવે ન્યાય એમય ચેક કરાય. યસ, જો હવે ત્યાં એમય ચેક કરાય. 9 ની લાગે છે.
આમાં 9 ની લાગે છે, બેયમાં 9 ની લાગે છે. કરો ગાભાકાર. 9 અઠ્ઠા 72, 7 વધ્યા 9 અઠ્ઠા 72, 9 એકા 9, 9 તરી 27. છેદ ઉડાડતા આવડા? ન ખબર પડી. કોને ન ખબર પડી? અંકિતા બેન, ક્યાં ન ખબર પડી? હે? કોને ના ખબર પડી? બધા વચ્ચેથી આવ્યા, વચ્ચેથી આમાં વચ્ચેથી જોઈન થયા, પહેલેથી હતા? હાલો અહીંયા સુધી તો ખબર પડી ને, અહીંયા સુધી. હાલો કાંઈ વાંધો નહીં. કમેન્ટ બંધ, કમેન્ટ સ્ટોપ, કમેન્ટ સ્ટોપ. અહીંયા સુધી ખબર પડી? હવે જુઓ, અહીં ચેક કરો. 9 ની ચાવી લાગે, 7 ને 2 9, 9. હા 9 ની ચાવી લાગે, 18 સરવાળો થઈ છે. 7 ને 8 ને 1 9. ઓકે, બે જગ્યાએ 9 ની ચાવી લાગે છે. તો 9 વડે ભાગાકાર કરો. તો 79 છે. પેલા તો 7 છે, તો 9 વડે ભાગ ન ચાલે. પછી બે આંકડા 79. 9 અઠ્ઠા 72, 7 વધ્યા. અહીંયા આગળ ચીપક્યા એટલે 72 થયા. 9 અઠ્ઠા 72. હવે અહીં 9 વડે ભાગો. 9 એકા 9, 2 વધ્યા 27 થયા. 9 તરી 27. એટલે હવે આ 13 અને 88, 13 ના ઘડિયામાં 88 આવે? નો આવે ક્યાંય. તો આ ફાઇનલ જવાબ 88/13. તો હવે અહીંયા આપણે અટકવાનું નહીં, પોઈન્ટમાં કન્વર્ટ કરતા આપણને આવડે. જો છેદ ઉડાડો. 13 6 78, 13 7 91, તો 13 6 78. વૈધા કેટલા? 10. જુઓ વૈધા કેટલા? 10. પણ એ 10 તો શેષ વૈધી. હવે અહીંયા કે આંકડા નથી. 13 6 78, બે આંકડા પૂરા થઈ ગયા. અહીંયા પોઈન્ટ મૂકો, અહીંયા પોઈન્ટ મૂકો, અહીંયા 0 0 મૂકી દો. બે આંકડા વૈધા કેટલા? 10. એને અહીં મૂકો. જો એને ક્યાં મૂક્યા મેં? જો આ ખાલી મનમાં કરવાનું છે. બેના કેટલા? 100. 13 7 91. વૈધા કેટલા? 9. 13 6 78. 6.76. કેલ્ક્યુલેટરમાં તમારે કરવું હોય તો કરો. 4752 ભાગ્યા 702. કેલ્ક્યુલેટર યુઝ કરો. તમારે ચેક કરવું હોય તો કરો. 4752 છેદમાં 702. સમજણમાં આવ્યું? જે ભાગાકાર મેં તમને ફટાફટ સ્પીડમાં શીખવ્યો છે એનું કારણ આ છે કે જ્યારે આપણે ગણતરી છેદ ઉડાડતી વખતે આપણને આવી રીતે એ ચાવીઓ કામમાં લેવાની. ઉપર નીચે બે જગ્યાએ જે ચાવી લાગે એ ભાગાકાર કરવાનો બે જગ્યાએ, અને પછી આગળ વધતું જવાનું. હવે છેલ્લે જોવાનું નથી થતું તો પોઈન્ટમાં કન્વર્ટ કરવા માટે આપણને તો આવડે જ છે. હાલો ચાલો હજી એક ઉદાહરણ લઈએ. કે ચાલો ચેક કરો. પેલા તો 5 ની લાગે છે. જોતા જ ખબર પડે 5 ની લાગે, કારણ કે અહીંયા એકમ નો 5 છે ને અહીંયા એકમ નો 0 છે. 5 ની લાગે છે. ધબધબાટી બદલ નાખો. હાલો 5 વડે ભાગી નાખો. 5 દુ 10, કારણ કે 12 હતા. ચલો લીટો નથી મારતો એટલે તમને આંકડાઓ દેખાય. લીટો નથી મારતો, બાકી છેદ ઉડાડવામાં લીટો મારવો પડે. 5 દુ 10, 2 વૈધા 21 થયા. 5 ચોક 20, 1 વૈધા 10 થયા. 5 દુ 10 અને 5 એકા 5. 5 તેરી 15. હવે લીટો માર દો. 5 તેરી 15, 3 વૈધા 39, 5 સત્તા 35, 4 વૈધા 5 અઠ્ઠા 40. હવે લીટો માર દો. હવે ચેક કરો. 3 લાગે છે. 4 ને 2 6, 7 8 9, 7 ને 3 10 ને 8 18. ઓકે 9 ની લાગે સીધી. જો આનો સરવાળો 9 થાય છે, આની 18 થાય છે. સીધો 9 નો લાગે છે. કરો ગાભાકાર. સીધો 9 નો લાગે જ છે તો ભાઈ 3 3 બે વખત હોગા. ઘણા એમ કે સાહેબ 3 વડે ભાગી નાખીએ તો નુકસાની જાય. ના, બીજી વખત 3 વડે ભાગવા પડે. હાલો ઘણા એમ કે સાહેબ અમને 9 ની ચાવી યાદ ન આવી ત્યારે કે ભાઈ 9 ની ચેક કરવાની નહીં, 3 ની કીધી.
3 ની આ એકચ્યુઅલમાં અપૂર્ણાંકના ભાગાકાર થઈ રહ્યા છે, દશાંશના તો નથી. એકચ્યુઅલમાં અપૂર્ણાંકના ભાગાકાર થઈ રહ્યા છે. દશાંશનું તો મને કન્સેપ્ટ મારા માઇન્ડમાંથી કરાવવાનો રહી ગયો, એટલે હું આને સીધો અપૂર્ણાંકમાં લઈ લઉં. હાલો, આ અપૂર્ણાંકના ભાગાકાર થઈ રહ્યા છે. દશાંશ વાળો હમણાં કરાવું, મને અપૂર્ણાંક મગજમાં ઘૂસી ગયો. દશાંશ હમણાં જોયું મેં, દશાંશ કરાવવાનું છે. આ વાંધો નહીં, હાલો સીધી 9 ની ચાવી લગાડો, લગાડો 9 ની ચાવી. 9 દુ 18, 6 વધ્યા, 9 છક 54, 8 વધ્યા 81, 9 81. ફરી એક વખત આપણી પાસે છે 24 21. 9 વડે ભાગું તો 9 દુ 18, 24 હતા 18, 6 વધ્યા 62 થયા, 9 છક 54, 62 હતા 54 બાદ કર્યા 8 વધ્યા એટલે 81, 9 81. હાલો સાઈડમાં પર્સનલ ગણતરી કરીને બતાવ્યું, આવી રીતે 269 આવ્યા. તો અહીંયા 9 વડે ભાગો, 9 ચોક 36, 1 વધ્યા 18 થયા, 9 દુ 18. ઓકે, હવે 4 ને 2 6, 6 ને 2 8 ને 9. તો 3 ની ચાવી હવે લાગશે નહીં. હા, ચાવી શીખવાડી દીધી બેટા વેદ કાલે. હો 5 ની નહીં લાગે. 7 ની ચેક કરો, 7 ની ચેક કરો. જો આ તો 7 છક 42 તો છે જ. અહીંયા 7 ની શું છે, આના 18 બાદ કરો, 269, આના ડબલ 18, 26 માંથી 18 જાય તો 8. 7 ની એ નહીં લાગે, 8 ની એ નહીં લાગે, કારણ કે એકી સંખ્યા, એકી કોઈ દી 8 ના ઘડિયામાં આવે જ નહીં. 11 ની ચેક કરો, 11 ની નો લાગે, 11 ની એ નો લાગે. 13 દુ 26, 13 નો હાલે. હવે શું કરાય, જો બુદ્ધિ વાપરો. હવે સાંભળો માળ વિપુલ બેટા, શું ફરી સમજાવું બેટા? આમાં એકચ્યુઅલમાં બે વખત તો સમજાવું છું, ભાગાકાર કરું છું સિમ્પલ. હે પેલા 5 ની ચાવી લગાવી, પછી 9 ની ચાવી લગાડી, 2 વખત ઉપર 5 5 9 9. ભાગાકાર તો શીખવાડ્યું તો સમજાણો કે નહીં? હે વિપુલ, ભાગાકાર જે મેં શીખવાડ્યો એ તો તમને સમજાણો કે કાલ શીખવાડ્યો? તો એ જ કામ કરું છું. હવે શું કરે, જો હું તમને ટ્રીક આપું, આવા ટાઈમમાં બુદ્ધિ વપરાય. આવા ટાઈમમાં બુદ્ધિ વપરાય. નીચેના 2 ભાગ કરી નાખો. જો સાંભળજો, બહુ મસ્ત ટ્રીક છે આ. 42 છે, એમાં 6 7 42 થાય છે. એક વખત આનો 7 વડે ભાગાકાર કરી નાખો, પોઈન્ટમાં ભલે ના આવે. 7 તેરી 21, 5 વધ્યા 59, 7 7 49, 7 8 56, 3 વધ્યા 30 થયા, 7 ચોક 28, 2 વધ્યા 20 થયા, 7 દુ 14. હવે આનો 6 વડે ભાગાકાર કરી નાખો. એમાં નવીન ક્યાં, આમાં નવાઈ આમાં કઈ છે જ નહીં. 38 છે, 6 36, 2 વધ્યા 24 થયા, આ પોઈન્ટ. 6 ચોક 24, 2 0, 6.40. This is your answer. પૂજા ખારવા ગઈકાલે શીખવાડી દીધી ચાવી દીકરા. હવે ભાગાકાર, અપૂર્ણાંકના ભાગાકાર એટલે આપણે જે છેદ ઉડાડ્યા, જે છેદ ઉડાડવાની પ્રોસેસ, એ જ અપૂર્ણાંકના ભાગાકાર. અને એના માટે જ મેં ભાગાકાર માટે શોર્ટકટ, એટલે કે ફાસ્ટ પ્રોસેસ, શોર્ટકટ તો નહીં કહી શકાય, ધેટ ઇઝ ધ ફાસ્ટ પ્રોસેસ. એકચ્યુઅલમાં તમે જે ભાગાકાર કરો છો એ જ ભાગાકાર કરો, પણ પેન પેપરનો યુઝ ઘટાડીને મગજનો ઉપયોગ કરવા માંડ્યો. ડાયરેક્ટ 42 નો ઘડિયો આવડે છે ઉત્સવ? મને જ નથી આવડતો. તો પછી ડાયરેક્ટ 42 આવડતો હોય તો કરો, કરો, મને કાંઈ વાંધો નથી. કદાચ તમે 42 નો ઘડિયો સાઈડમાં લખો અને પછી ચેક કરતા જાઓ તો એ લેન્ધી પ્રોસેસ છે બેટા. આ ઝડપી પ્રોસેસ છે, ધેટ ઇઝ સ્લો પ્રોસેસ.
હીર સુથાર ગઈકાલે શીખવાડ્યું પોઈન્ટ વાળું. હવે અહીંયા જો અહીંયા શું હતું 269 છેદમાં 7/6. જો અહીંયા બધાને ધ્યાન. હવે અહીંયા પોઈન્ટ વાળો જે નથી સમજાણતો એ શીખવાડી દો. અહીંયા ભલે વાર લાગે પણ આપણે શીખીશું તો વ્યવસ્થિત શીખીશું. બધાનું ધ્યાન. અહીંયા પોઈન્ટ વાળામાં તકલીફ થાય છે, અહીં ધ્યાન દો. પેલા હું 7 વડે ભાગું છું. જોજો બધાને ધ્યાન. અહીંયા 57 એ અપૂર્ણાંકના ભાગાકાર છે, દશાંશના નથી હો, દશાંશના નથી, અપૂર્ણાંકના જ છે. 57 હું કહું એટલું સમજ. 7 વડે ભાગો એટલે 2 આવ્યો. પેલો આંકડો 2, ભાગ ન ચાલે. પેલી વખત જ ભાગ ન ચાલે તો જ છૂટ છે. 0 મૂક્યા વગર 2 આંકડા લેવાના. આ દ્રષ્ટિ હવે ફાવી જાય. તો 7 ચોક તો 28 થાય. તો 7 તરી 21 હતા 26. ઈ તો આવડે છે ને. આવા સાદા ભાગાકાર તો આવડે, પોઈન્ટ ભૂલી જાઓ. અહીંયા સુધી તો આવડે ને બધું. દ્રષ્ટિ, પ્રજાપતિ મયંક, હીર સુથાર, હે દીકરા આ તો આવડે ને. ચલો 7 તરી 21, 5 વૈધા અહીંયા ચીપકાવ્યા, 59 થયા. 7 8 56. હવે આ 59 એટલે આનો વારો તો આવી ગયો. હવે કોઈ છે જ નહીં પાછળ. તો આપણે શું કરવાનું? હાવ ઘરનું આપવાનું. તમે પાછળ ધારો ને એટલા મીંડા મૂકી શકો, પણ પોઈન્ટ પછી એટલે 3 મૂકી દો, 2 મૂકો, 3 મૂકો તો વધારે નજીકનો જવાબ આવે. હાલો 3 મીંડા મૂક્યા તો આ પોઈન્ટ અહીંયા મૂકો તો એ ઉપર મૂકવાનું. મેં તમને એક નિયમ શીખવાડ્યો, પોઈન્ટ ની નીચે પોઈન્ટ, એમ પોઈન્ટ ની ઉપર પોઈન્ટ. ચાલો હવે આ શું હતું? 7 8 56, 3 વધ્યા હતા. તો હવે ના ચીપકાવી દો. 0 આપણે ઘરના જ લઈ આવ્યા. પાછળ તો ગમે એટલા મૂકે, ખાલી એક આને કોણ પોઈન્ટ છે તો કાંઈ વાંધો નહીં. પોઈન્ટ મૂકીને તો પાછળ જેટલા મીંડા મૂકો ને એટલી છૂટ છે. પણ આગળ પોઈન્ટ હોવો જોઈએ. જેમ તમને ખબર હોય કે ઘણી વખત કેવું હોય કે તમારે ફરવા જવું હોય તો આપણે એમ કહીએ એક વડીલ ભેગા લેતા જાવ, તો તમારે જ્યાં ફરવા જવું હોય ત્યાં જાજો. એક વડીલ ભેગું લેતું જવાનું. સ્કૂલમાંથી પ્રવાસ જતો હોય, વન ડે પિકનિક હોય તો એક પ્રિન્સિપાલ ભેગા હોય તો તમારા વાલીઓ નિશ્ચિંત થઈ જાય. ભેગું શું છે? પોઈન્ટ. પાછળ તમારે જેટલા મીંડા હોય એટલે મૂકો. હવે 3 વધ્યા, 7 નો ઘડ્યો, 7 ચોક 28, 2 વધ્યા હતા 30. પછી પ્રોસેસ કોમન જ છે, જે છે એ જ. ખાલી આંકડા પૂરા થઈ જાય એટલે અહીંયા પોઈન્ટ મૂકવાનો, અહીંયા પોઈન્ટ મૂકવાનો, પાછળ 3 મીંડા મૂકીને બાકી પ્રોસેસ જે હાલતી હતી હકાવી રાખવાની. 7 ચોક 28, 2 વધ્યા 20 થયા, 7 દુ 14, 6 વધ્યા 7 60 થયા, 7 8 56. પૂરું થઈ ગયું. પછી કઈ શેષ બેશ ભૂલી જાવ. એટલે આ જવાબ હોય 38.428. હવે 6 વડે ભાગાકાર કરો. હવે શેના વડે ભાગાકાર? 6 વડે. તો આનો ભાગાકાર પછી આપણે લીટો પછી મારશું. પેલા ભાગાકાર કરો. તો પેલા 3 આવ્યા તો આગળ 0 મૂકવાની કઈ જરૂર નથી. 2 આંકડા લઈ લ્યો. 38 6 36. 38 પૂરા થઈ ગયા. 8 આંકડા વારો પૂરો થઈ ગયો. હવે કોણ આવી ગયું? આડું પોઈન્ટ આવી ગયા. ભાઈ મકવાણા ઉર્વશી પોઈન્ટ પછી 2 અંક મૂકો, 3 અંક મૂકો. બેટા જેટલા અંક મૂકો ને એટલા મૂકી શકાય હો. પણ જેટલા અંક મૂકો ને એમ પ્રિસાઇઝ વેલ્યુ આવે. એટલે કે સાચા જવાબની નજીકનો આન્સર આવે. એવું જરૂરી એવો નિયમ ન હોય પોઈન્ટ પછી 2 જ મૂકવાનું, 3 મૂકો તો ખોટો પડે. ના, એવું ન હોય હો. બારોટ રાજ ગઈકાલનો લેક્ચર ભર્યો તો? ગઈકાલે કમેન્ટ બંધ કરો બેટા, કમેન્ટ બંધ કરો. ગઈકાલનો લેક્ચર ભર્યો એમાં આજ પ્રોસેસ કરી બેટા. ભાગાકાર જ કરું પણ ખાલી પોઈન્ટ આવે ને પોઈન્ટ. પછી 3 વડે ભાગાકાર કરવા નો બેહાય બેટા. 6 5 30 નો થાય બેટા. બિહોલા મેક્સિમમ ગણવું પડે. 38 છે તો 6 36 જ કરવું પડે હો. ચાલો હવે કેટલા વધ્યા? 6 36. 2 વધ્યા અહીંયા ચિપકાવી દો. 24 થયા. 6 ચોક 24. શેષ કેટલી વધી? 0. હવે કોણ થયું? 0 2. 6 ના ઘડિયામાં 2 આવે ન આવે તો ન આવે તો 0 મૂકી દેવાનું. પછી 2 ની જોડી ગોઠવવાની એટલે 28 એટલે 6 ચોક 24. એકચ્યુઅલમાં કેલ્સી મારશો ને તો ત્રીજો આંકડો આવશે. જો આ
ક્યાં ગયું? 12 105 ભાગ્યા 18 90 કરો ને તો 6.404 હશે. પછી જે હોય એ ખબર નથી. શ્લોક રૂટ વાળી જયારે જરૂર પડશે ને ત્યારે શીખવાડીશ. રૂટ વાળી જયારે જરૂર પડશે આમાં નહીં શીખવાડું, એ બધું શીખવાડીશ. પણ એ 9માનું જ એકચ્યુઅલમાં કન્સેપ્ટ છે. તમે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો ને 12 105 ભાગ્યા 18 90 એટલે 6.404. ત્રીજો આંકડો 4 હશે. આ 6.40. ત્રીજો આંકડો કદાચ લ્યો તો 6.404. અને પોઈન્ટ નો નિયમ છે, જો આને આમ ન બોલાય, 6.404 એમ. પોઈન્ટ પછીના આંકડા એક એક ડિજિટ બોલવા પડે. 6.404 બરોબર, 6.76 આમ હોય તો 18.9098 પોઈન્ટ પછીના આંકડા સિંગલ ડિજિટમાં બોલવા પડે. હા, ગમે તે દાખલા મારી રીતથી કરાય બેટા. ભાગાકારમાં છેદ ઉડાડવા ગમે એ દાખલા હોય, ચાવી આવડતી એટલે ભયો પછી છેલ્લે કાંઈ ન આવે તો નીચેના જો અવયવ પડતા હોય તો એ અવયવ પાડી દેવાના. 2 અવયવ પાડી દીધા, એના 2 ભાગ પાડી દીધા અને પછી વારાફરતી એક એકને ભાગાકાર કરીને સંપૂર્ણ રીતે પોઈન્ટમાં જવાબ લાવી દીધો. આશાબેન પટેલ, મેં બહુ શરૂઆતથી કહી દીધું છે, ચેપ્ટરની ઉતાવળ ન કરો. હું પાયાનું ગણિત પહેલા સ્ટ્રોંગ બનાવડાવીશ. તમારું ચેપ્ટર 1 ગમે ત્યારે ચાલુ થાય, તમારે એની ચિંતા ન કરો. સિલેબસ તમારો વ્યવસ્થિત, શાંતિથી, નિરાતે બધું સમજાય એવી રીતે હું પૂરો કરીશ. પણ એના માટે પેલા પાયાનું ગણિત તો મજબૂત કરો, બાકી બધું પછી. ચાલો, હવે આવે છે દશાંશના ભાગાકાર. $6.397 નો આવે બેટા. ધારવી, તારો ભાગાકારમાં ભૂલ છો. આંકડા લે 12 105 ભાગ્યા 18 90. ધારવી 12105 એટલે 12105 ભાગ્યા 1890 એટલે ભૂલ નહીં આવે. દશાંશના ભાગાકાર એટલે કાંઈ નથી નવીન. 4.908 હું એમ કહું ડિવાઈડ બાય 1.23. તો આનું શું કરાય ખબર? પેલા જો હું આ તમે યાદ કરો, દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા વાળો નિયમ. તો આ શું થાય? 4908 ડિવાઈડ બાય 123. કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં 3 મીંડા. મુકુંદ, પોઈન્ટ પછી 1 નહીં, પોઈન્ટ પછી 2. આ 4 પોઈન્ટ, આ કેસમાં 6.4 ચાલે. મુકુંદ, આ એક કેસમાં કારણ કે 6.40 છે એટલે 6.4 ચાલે. બાકી પોઈન્ટ પછી 2 આંકડા લેવાનો આગ્રહ રાખવાનો. 3 નો લ્યો તો ચાલે પણ 2 તો લેવાના જ. આ શું થાય? 123 ના છેદમાં 100. કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં 2 મીંડા. આટલું આવડે તમને? આટલું આવડે? આવું તો તમે ભણી ગયા ને, શરૂઆતમાં મેં ભણાવ્યું છે. આજે હવે નવો નિયમ આવે છે. કોને ખબર ન પડી બેટા? આગળના લેક્ચર જોઈ લ્યો. આગળના લેક્ચર જોઈ લ્યો. બહુ ડિટેલમાં કેટલા બધા ઉદાહરણ આપીને સમજાવ્યા છે. હવે તમે દરેકના લેક્ચરમાં એમ કહો કે આ નો સમજ પડી, જે આગળ ઓલરેડી ભણાવ્યું હોય તો આપણો સિલેબસ આગળ વધે જ નહીં. તમે લેટ જોઈન થયા હશો અથવા આગળના લેક્ચર નહીં અટેન્ડ થયા હોય, બરોબર. પોઈન્ટ પછી કેટલા આંકડા? 3. તો પેલા લખી નાખો સાદી રીતે, પોઈન્ટ ભૂલી જાઓ. 4908 490. પોઈન્ટ પછી 3 આંકડા છેદમાં 3 મીંડા વાળા 1000. પોઈન્ટ પછી 2 આંકડા છેદમાં 2 મીંડા વાળા 100. ઓકે, હવે હું અહીં અમુક નિયમો લખું, જોજો. અંશનો અંશ અંશમાં, અંશનો છેદ છેદમાં, છેદનો અંશ છેદમાં, છેદનો છેદ અંશમાં. પ્રજાપતિ મયંક, અંશનો અંશ નીચે નો આવે, અંશનો અંશ અંશમાં જ રહે. જો હવે આમાં કઈ નો ખબર પડી, કઈ વાંધો નહીં. આ આપણા મગજમાં હોવું જોઈએ. હવે અહીં જો આ શું છે ચાલો સમજાવો બેટા. શર્મા પ્રિન્સ, અહીંયા હો બેટા સમજાવો.
આ અંશ છે, આ મેઇન છેદનો લીટો આ છે, એનો અંશ આ આખો અંશ છે. બ્લુ લાઈનનો અંશ આ છે અને બ્લુ લાઈનનો છેદ આ છે. આ આખો અંશ છે, એનોય અંશ આ પીળી લાઈન છે, એનો અંશ આ છે, એનો છેદ આ છે. આ કેસરી લાઈન છે, એનો અંશ આ છે, એનો છેદ આ છે. આ તો બે હરખા લાગે છે ને તમને? ત્યાંથી હાલો વાંધો નહીં. ચાલો હવે જુઓ, અંશ આખો, અંશનો અંશ, અંશ મારીએ. આ જે બ્લુ લાઈન છે ને આ ઉભા રહ્યો, આ મોટો અંશનો આખો અંશ છે, એનોય અંશ, એ અંશ મારીએ. આખો અંશ છે એનો છેદ, એ છેદમાં જાય. આખો છેદ છે એનો અંશ, એ નેન્યા નજરીએ, પણ આનો છેદ છે એ ઉપર જાય. હાવ દેશી રીતમાં કહું ને, જોજો હવે સાંભળજો, હવે હાવ દેશી રીતમાં કહું, આ અંશ છે, અંશનો અંશ એ એનું સ્થાન ન છોડે. ઇન શોર્ટ અંશ છે ને એનું સ્થાન છોડે નહીં, કોઈ પણ જગ્યાએ અંશ એનું સ્થાન છોડે નહીં. અંશનો અંશ એ નેન્યન રહ્યો, છેદ છે ને ફરી જાય, છેદ નીચે આવી ગયો. આનો અંશ 1 2 3 ઈ નેન્યન રહ્યો, પણ એનો છેદ છે એ નીચે હતો, ઈ ક્યાં આવી ગયો? ઉપર. હલો, હાવ દેશી રીત. અંશ એનું સ્થાન છોડે નહીં, છેદ માળ ફરી જાય. અંશ માળ ન ફરે, છેદ માળ ફરી જાય. આ અંશ છે એ નેન્યન રહ્યો, ઉપર જ રહ્યો, પણ આનો છેદ ઉપલા માળમાં હતો, એ નીચલા માળમાં જતો રહ્યો. આનો અંશ છે એ નીચલા માળમાં છે, એ નીચે નીચે જ રહ્યો, પણ એનો છેદ છે એ માળ ફરી ગયો એટલે ઉપર વયો ગયો, નીચેમાંથી ઉપર. હાલો, હાવ દેહી રીત, હાવ 100%. અંશ માળ ન ફરે, છેદ માળ ફરી જાય. ચોકડી ગુણાય. ઉતાવળો ન થાઓ શ્લોક, ઉતાવળો ન થા. વ્યસ્ત નથી કર્યા હો બેટા, વ્યસ્ત નથી કર્યા. તમે જે વસ્તુ ભણ્યા છો ને આ છે, જો 4.908 ભાગાકારમાં 1.23. જો સાંભળજો, અહીંયા સુધી હું લઈ જાઉં તમને, જોજો અહીંયા સુધી, અહીંયાથી આનું આમ લખી શકો 4908 ડિવાઈડ બાય 1 2 ને 3 ભાગ્યા 123 છેદમાં 1 ને 2. આ તો તમને આવડે, આ તો તમને આવડે. હવે આને હું આમ આ લખું 4908 ડિવાઈડ બાય 1000. તમે ભણી ગયા નાના ધોરણમાં, ભાગાકારનો ગુણાકાર કરો તો માળ ફરી જાય. એટલે હવે આ વ્યસ્ત થયા. બસ યાદ છે, જો 4908 ડિવાઈડ બાય 1000 ગુણ્યા 100 ના છેદમાં 123. अलग कुछ है अलग दरे तुमसे मिलन दो पके तुमसे. પ્લેન નહીં ઉડાડવાનું, શાંતિ રાખ ભાઈ. આ ગુણાકાર છે, સરવાળો અને એવું હોય ને તો પ્લેન ઉડાડવાના, દોઢા નો થાવ. હવે આમાં જે ઉડતું હોય ઉડાડવાનું થાય. હવે જે પ્રોસીજર કરતા હોય, એક મીંડું એક મીંડું, બીજું મીંડું બીજું મીંડું, ઘણા ઉડાડે ત્રીજું મીંડું ઈ કે. એટલે આ શાંતિ રાખજો, આ ત્રીજું મીંડું ન ઉડે. ઈ તો અહીંયા વૈશ્ય છે, વૈશ્ય વય નો ઉડે, છેલ્લે વય ઉડે. હે આ જવાબ હરખો જ આવે, દરજી નૈતિક ને એમાં કઈ ફરક છે આમાં? ચાલો છેદ ઉડાડો. 2 3 ને 6 ને 9 ને 4 12 ને 8. ઓકે, 3 વડે ભાગ ચાલે. 3 ચોક 12, 3 એકા 3, 3 એકા 3, 3 6 18, 3 તેરી 9, 3 6 18. ચલો હવે કેટલા વધ્યા જો? 16 36 છેદમાં 10 ગુણ્યા 41.
હવે 41 ના ભાગ જ ન પડે. 41 છે એ અવિભાજ્ય સંખ્યા. તમારે ના છૂટકે 41 નો ઘડિયો કરવો પડે. શું કરવું પડે? ના છૂટકે 41 નો ઘડિયો અહીં લખવો પડે. 41 ગુણ્યા 41, સોરી 41 એકા 41. જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે ત્યારે લખી નાખવા. હું કરું છું ખબર? હલો ગુણાકાર મેં શીખવો નતો, મને કઈ 41 ઘડિયો આવડતો નથી. સમજા? તમને કહું 41 ઘડિયો મને કઈ આવડતો નથી. 6 એકા 6 6 ચોક 24. હા ભાઈ આ કરીએ કઈ ખોટી નથી. એલા ભાઈ હું ભણાવતો ખોટું થોડું હોય. આવું નહીં પૂછવાનું સર આ રીત. ભાઈ એનસીઆરટી ચોખ્ખું કીધું છે દાખલો કોઈ પણ રીતે ગણો જવાબ સાચો આવવો જોઈએ. એટલે અહીંયા હું જે કરાવું એ બધી કામની જ વસ્તુ હોય, એ નકામી એકે ન હોય. કરી શકાય તમને જે ફાવે એ કરી શકાય. તમને જે ફાવે એ કરી શકાય. હા ઘણા કે સાહેબ ને 41 નો ઘડિયો મને નથી આવડતો ભાઈ. જો 7 એકા 7 7 ચોક 28. 41 ગુણ્યા 8 જોજો 8 એકા 8 8 ચોક 32. 41 ગુણ્યા 9 9 એકા 9 9 ચોક 36. 41 ગુણ્યા 10 તો આપણને આવડતું જ હોય. મને ઘડિયો નથી આવડતો પણ આપણને ગુણાકાર આવડે. હા 1 થી 9 ના ઘડિયા આવડે એટલે ભયો ભયો. આમ તો 2 થી 9 કારણ કે 2 એકા 2 કે 1 દૂધું એ 2 એક જ એટલે એકનો ઘડિયો ન આવડે તોય હાલે ભાઈ. ચલો હવે ભાગાકાર કરો. 41 163 163 એટલે 41 ચોક સીધા 164 આવ્યા છે. અચ્છા વધી ગયા તો વધી ગયા ને 41 ચોક તો 164 આપણે 163 જ છે તો 41 13 123 વધ્યા કેટલા 40 થયા કેટલા 46 સોરી 406 406 એટલે 41 નવા 369 પોઈન્ટ આવ્યો 0 0. ફરી એક વખત 41 13 123 હતા કેટલા 163 વધ્યા કેટલા 40 લગાડ્યા અહીંયા 406 થયા. વયા જાવ ઓલા કણે 406 તો 41 દાન તો 410 થઈ જાય. 41 નવા 369 હતા કેટલા 406 આવ્યા કેટલા 369. બાદબાકી કરો. જો બાદબાકી ન ફાવતી હોય તો, બાકી જો મનમાં આવડતી હોય તો પછી આ બાદબાકીની જરૂર નથી. જો બુદ્ધિ કેમ વપરાય 70 વયા જાઓ 70 થી 100 એટલે 30 30 ને 1 31 31 ને 6 37. આની બાદબાકીનો જવાબ 37 આવે. જો મનમાં આવડતી હોય બાદબાકી તો વેલ એન્ડ ગુડ. બાકી આ તો છે જ કઈ રીતે. જો અહીંયા 69 થી વયો ગયો 70 એક ને મેં સાઈડમાં મૂકી દીધો 70 વયો ગયો 70 થી 100 કેટલા થયા 30 એક તો સાઈડમાં મૂક્યો 31 એટલે 400 વયો ગયો 400 પ્લસ 6 છે 31 ને 6. હાલો બાકી આ બાદ બાકી તો છે જ 16 9 3 તો અહીં મૂકો 37 ભાઈના કેટલા 370 આ છે 369 એટલે 41 નવા 369 10 વધ્યા 0. દાખલો એ પૂરો નથી થયો. ભાગ્યા 10 હજી છેદમાં 10 છે. છેદમાં 10 કાઢો તો પોઈન્ટ આ બાજુ ખસેડવાનો ડાબી બાજુ એટલે 3.99 લખો તો ભાગાકાર કરવો હોય તો કરી લ્યો.
ભાગાકાર કરવો હોય તો કરી લ્યો આનો 4.908 ડિવાઈડ બાય 1.23 4.908 divided by 1.23 પછી તો એલો જ ભાગાકાર છે. હમણાં ભાગાકાર શીખ્યો એ. હવે છેદ ઉડાડતા આવડે? પ્રેક્ટિસ કરશો મજા આવશે. પ્રેક્ટિસ કરશો જ્યારે જ્યારે દાખલાઓ ગણીશું આપણે ત્યારે સાથે સાથે તમે દાખલાની પ્રેક્ટિસ જો જાતે ભાગાકાર અને છેદ ઉડાડવાની ટ્રાય કરશો. તમારે તો ઓલા 10 જ દાખલા ગણવાના, તમારે પોઈન્ટ વાળા નથી કરવા. એ પોઈન્ટ વાળા જે દાખલામાં જ્યારે આવે ને ત્યારે તમે ઉપયોગમાં લ્યો ત્યારે આપોઆપ આવડી જશે. વાર ભલે લાગે પણ જે ભણીશું એ સુપર સોલિડ ભણીશું. સિલેબસની આપણે કોઈ હડબડી નથી. ઓલરેડી સિલેબસ કટ કરી નાખ્યો છે. 3 ચેપ્ટર આખા ઉડાડી નાખ્યા છે. સાંભળજો મારી વાત. 3 ચેપ્ટર જ્યારે નહોતા ઉડાડ્યા ને તોય હું સિલેબસ વહેલો પૂરો કરતો હતો. તો હવે વિચાર કરો 3 સિલેબસ તો ઉડાડી દીધા છે. 3 ચેપ્ટર સોરી 3 ચેપ્ટર નહોતા ઉડાડ્યા, પૂરેપૂરા 15 ચેપ્ટર હતા ને તો એ સિલેબસ મારો 1 મહિનો વહેલો પૂરો થતો, વ્યવસ્થિત રીતે ભણાવતો. તોય વિચાર કરો સિલેબસ 30% ડાઉન થઈ ગયો છે. ના બેટા એમ ઉપર નીચેથી 0 ન જાય હો વાડલિયા ધ્રુવી. પોઈન્ટ પછીના 0 છેદ ન ઉડે હો બેટા. પોઈન્ટ પછી છે એ ન ઉડે, પોઈન્ટ આવી જાય પછી ન ઉડે. એટલે તમારે સિલેબસની ચિંતા તમારે કરવાની નથી. બરાબર? ચલો નેક્સ્ટ. સાદામાંથી મિશ્ર અપૂર્ણાંકમાં, જો કે આ જરૂર નથી, જરૂર છે નહીં, પણ આપણે નાના ધોરણમાં આપણે ભણી ગયા છે, થોડું તાજું કરી દઈએ. રુદ્ર પટેલ પેલા લેક્ચરમાં બધું કહીશું કયા કયા ચેપ્ટર છે, શું છે. અત્યારે પાયો કર, 9મું ભૂલી જાઓ. રુદ્ર 9મું ભૂલી જા, તું અત્યારે 5મું 6ઠું ભણસ એવું સમજી લે. સાદામાંથી મિશ્ર અપૂર્ણાંક. આ સાદામાંથી મિશ્ર આ પ્રોસેસ જે છે ને આ હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક માટે જ શક્ય છે. સાદામાંથી મિશ્ર હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક માટે. હવે સાહેબ આ અશુદ્ધ શું છે એ અમને જરા કહો. જો બેટા બેટા અશુદ્ધ અપૂર્ણાંક હોય ને એનો અંશ મોટો હોય છેદ નાનો હોય. અશુદ્ધ અપૂર્ણાંક અંશ મોટો. મોટું કોણ? અશુદ્ધ અપૂર્ણાંક અંશ મોટો. આટલું તમને નિયમ ખબર પડી? હવે ઉદાહરણ તરીકે 15/7. 15/7 તો એનું શું કરાય ખબર? હું તમને હાઉ ટ્રીક, હાઉ બેઝિક મેથડ, આની શોર્ટકટ આપું. શોર્ટકટ તો નહીં, પ્રોપર મેથડ જ છે. 7 દુ 14 અને 1 વધ્યા. આ ભાગાકાર આપણે શેષ સુધી જવાનું, પોઈન્ટમાં કઈ ફેરવવા નથી. 15/7 હોય, અંશ હોય અંદર, છેદ હોય બાદ. 7 દુ 14. ઓકે, હવે જોજો શું કરવાનું તમારે. સાયકલ ફેરવી જો. 2 અહીં નીચે, 7 અહીંયા નીચે, 1 અહીંયા ઉપર. કઈ રીતે? એટલે આ જે આ હોય ને એ નીચે આવી જાય. એટલે જોજો એ નીચે આવી ગયા, ઉપર હતા ને એ નીચે આવી ગયા.
આ 7 છે ને અહીંયા નીચે આવી ગયા, 1 છે ને ઉપર જતા રહ્યા, એટલે 2.1 સપ્તમાંશ. શોર્ટકટ તો નથી, મેથડ જ આ છે. ભાગફળ છે એ આગળ, ભાજક છે એ છેદમાં, શેષ છે એ ઉપર. કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા, જેમ કે હું તમને એમ કહું કે 105 ના છેદમાં 11 કરો ભાગાકાર, 11 નવા 99, 6 વધ્યા. પેલા તો 11 છે ને આને છેદ અહીં આવી ગયા, જે નીચે છે એ ઉપર વહી જાય, ઉપર છે એ સાઈડમાં આવી જાય. 9.611 આવડી ગયું. સાદામાંથી મિશ્ર આવડી ગયું. સાદામાંથી મિશ્ર, જો કે આપણે ક્યાંય 9 માં આવતું જ નથી, બટ સ્ટીલ આપણને ખબર હોવી જોઈએ, બીકોઝ યુ આર સ્ટુડન્ટ ઓફ આત્મારામ તુકારામ બીડી. ના હો ભાઈ, હો ભાઈ, ખબર પડી ગઈ. સિમ્પલ, તમને આવડતું હોવું જોઈએ, બીકોઝ યુ આર અ સ્ટુડન્ટ ઓફ ગુજ્જુ સર. ના, you are a student of Gujju sir. Nah, you are a student. If I am talking about mathematics, then you are a student of Gujju sir. If you want to know who is Gujju sir, then you should try or you should search on YouTube Gujju sir. Then you will know who is Gujju sir, right? So, if you have any question, if you have any doubt regarding I don't know who is Gujju sir, who is Gujju sir, then yes, you can go on YouTube and search Gujju sir. Then there is only one channel on the whole YouTube, right? There is no any second one. Right? So yes, now we'll move forward. મિશ્રમાંથી સાદા અપૂર્ણાંક, mixed fraction, from the mixed fraction to simple fraction, right? So yes, again there is a simple logic, and that is, if I am writing 7 3 9, ભાઈ ટાઈમ યાદ ન અપાવો. મેં ભાઈ ઘણી વખત કીધું છે, અમન પટેલ, માનંદી બાનુ, જે મહેંદી બાનુ, ટાઈમ યાદ ન અપાવો. જેને ઉતાવળ હોય ઘરે જઈ શકે છે. આ કોઈ તમને મેં બાંધી તો રાખ્યા નથી. તમને એમ લાગે ઘરે જવું છે, ઘરે ઇન ધ સેન્સ ફોન મૂકી દેવો છે, ભણવાનું બંધ કરી દેવું, તો કાંઈ કરવાનું નથી. આમાં આ બે નો ગુણાકાર, એટલે 9 × 7 = 63. જે જવાબ આવે એનો આમાં સરવાળો, 63 ને 3 66, અને છેદ એમનેમ. આ બે નો ગુણાકાર, જે જવાબ આવે એનો સરવાળો, છેદ તો એમનેમ જ રહે. આવડી ગયું? મેં તમને કીધું છે ને, હવે તમે 9માં આવી ગયા છો, તો તમારે હવે એક જ મગજમાં એક જ ગીત આવવું જોઈએ. ખબર કયું? ખબર કીધું જ મેં? ખબર છે? મને નથી ખબર, યાદ નથી. બાકી તમારા મનમાં એક જ ગીત હોવું જોઈએ. કયું? ખબર? તું હી તું હર જગહ
आजकल क्यों है तू ही तू हर जगह, आजकल क्यों है रास्ते हर दफा सिर्फ तेरा पता, मुझसे पूछे भला क्यों है, ना मैं अपना रहा ना किसी और का, ऐसा मेरे खुदा क्यों है, ओहो तू ही तू हर जगह आजकल क्यों है ઈ સમજ્યા રાઈટ તો હવે બસ એ જે છે એ તું જ છે ભાઈ ભણવાનું છે ભણવા સિવાય છૂટકો નથી બસ રાઈટ हाँ मैं फिर भी मैथ्स को चाहूंगा आई રેડી ચાલો તો આ સાથે આપણે આજનો સેશન અહીંયા પૂર્ણ કરીએ અચ્છા 8 વાગે ખબર જ ન કોને એવું થાય છે કોને એવું થાય છે કે 8 વાગે ને તો ખબર નથી પડતી ટાઈમ જતો રહે છે હું તો પહેલા હાથ ઊંચો કરું ભાઈ મને જ નથી ખબર પડતી આમાં મોજ પડી જાય હકીકતમાં બહુ મજા આવે હકીકતમાં બહુ મજા આવે ચાલો હવે એક પોલ મૂકી દઉં છું હું તમને જુઓ તો બધું સમજાયું ચાલો પોલ આપો જેને ફોન હશે એને જ આવશે બાકી પીસી માં નહીં આવે ઓકે ફરી એક વખત પોલ વેરી ગુડ ચાલો હવે આવા દાખલા આપું તો આ કરી લેશો હવે આવા લેક્ચર પૂરો થાય પછી રેટિંગ વેટિંગ આપે તો આપી દેજો મજા આવે તો વેરી ગુડ ચાલો કરવાના હો 95% લોકોને સમજાઈ ગયું છે 5% વાળા રેકોર્ડિંગ જોઈ લેજો રોજ રેકોર્ડિંગ જોઈ લેજો બેટા ચાલો આ સાથે આપણે સેશનને એન્ડ કરીએ છીએ ફરી પાછા આવતીકાલે મળીશું ત્યાં સુધી બાય ટેક કેર જય ભારત ભારત માતા કે જય વંદે માતરમ જય જય ગુજરાત જય ગણિત